अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यः सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमालाविभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च नापनं सारसम्पदः गुरोपादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। तत्त्वं न गुरोरधिगं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरु श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरुः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। દરેક મનુષ્ય જીવનમાં જે ઈચ્છે છે એ મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ. આપણે શાનાથી મુક્તિ ઈચ્છીએ છીએ? કેરીથી કોઈ મુક્તિ ઈચ્છે? બાળકોથી કોઈ મુક્તિ ઈચ્છે છે? જે આપણને પસંદ નથી
અથવા જેની હાજરી આપણા મનમાં વિક્ષેપ જન્માવે છે, એનાથી જ આપણે શું ઈચ્છીએ છીએ? મુક્તિ ઈચ્છીએ. આપણું શાસ્ત્ર વિશ્લેષણ કરી આપે છે આપણે કે બે પ્રકારની મુશ્કેલીઓ આપણે જીવનમાં, બે પ્રકારની સમસ્યાઓનો આપણે જીવનમાં સામનો કરીએ છીએ. એક વ્યવહારિક સમસ્યાઓ છે અને બીજી મૂળભૂત સમસ્યાઓ છે. વ્યવહારિક સમસ્યા એટલે કે આજે દૂધ વાળો આવ્યો ને આજે દૂધ વાળો ઓછું દૂધ આપ્યું કે આજે કામવાળી આવે નહીં, આજે બેંકમાં ચેક પાસ થયો નહીં, કાલે બેંક વાળા હડતાલ પર છે, આજે શેરના ભાવ ડાઉન ગયા, આજે નોકરીમાં મને પગાર આપ્યો નહીં, આજે હું બસ ચૂકી ગઈ, પેલાને ઘેરથી મારે કંકોત્રી આવી નહીં. એવું જાતનું હોય. આજે બધા આ બ્યુટી પાર્લર વાળાને ત્યાં હું ગઈ પણ એને મને જોઈતું હતું એવું હેર કટિંગ નહીં કરી આપ્યું. તમે વાળ કપાવો તો સમજો, તમે તો ક્યારેય જોતા જ નથી, જોવા વાળા બીજા છે. જો સમજો. હા, અને છતાં ચિંતા કોણ કરે? આજે આ ચશ્મા લેવા હું જાઉં ને, બધા મને કે તમારા ચશ્મા સરસ છે. જો સમજ, હું જયારે લેવા જાઉં તો પેલો મને કે માતાજી કેવા? ભાઈ હું જોવાની નથી. જા સમજો, તું જોવાનો છે, તું જ મને કે કયા સારા લાગે. જો વિચાર, તમને ખબર ને, આપણને એવું લાગે ને આ પ્રેમ, જો આપણે બહુ સામાન્ય માન્ય છે આ પ્રેમ ને. આ પ્રેમ વાળો જે છે ને એ 200% નફા એ ચાલે. આ હકીકત તમને આપણે એમ લાગે 300 રૂપિયા ને એ 200 રૂપિયા ગજવામાં નાખતો, પણ એને માટે કે ચોરસ જોઈએ, ગોળ જોઈએ, ફ્રેમ જોઈએ, કાળી જોઈએ, સોનેરી જોઈએ, સિલ્વર, આ તો વિચારી જોઈએ. અને બધું જ ત્યાં પછી જયારે ચશ્મા બનીને આવે પછી પહેરે, 2 દિવસ નહીં પહેરે એટલે પાછો ત્યાં જઈને ઉભો રહી ગયો. આ ફાવતા નથી. ત્યાં પસંદ તમે જ કરેલા છે, એને નથી કરેલા. આ બધી રોજ બરોજ ની આપડે શું છે, આ બધી રોજ બરોજ ની સમસ્યા છે. આજે દાળ નો વઘાર પડી ગયો, આજે દાળમાં મીઠું વધારે છે, જો વિચાર જાત જાતનું હોય. આ નગરપાલિકા વેરો વધારી દીધો, આ જંત્રી વધી ગયો, જો વિચાર. આપણું મન શામાં વ્યસ્ત રહે છે? આ આપણે દૈનિક જે સમસ્યાઓ છે, દૈનિક જે વ્યવહારો છે, આપણું મન સતત બસ એમાં જ વ્યસ્ત છે. અર્જુનનું મન પણ એમાં જ વ્યસ્ત હતું. અર્જુનનું મન પણ 14 વર્ષ સુધી વનમાં રહ્યો, પણ વ્યસ્ત ક્યાં હતું? આ જ બધામાં. અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર તપશ્ચર્યા કરી, અસ્ત્ર શસ્ત્ર મેળવ્યા. ભગવાન શંકરની સામે લડ્યો. શંકર ભગવાને હાર્યા નહીં ને અર્જુને હાર્યો નહીં. જો સમજજો, જયારે હું અર્જુન ની વાત કરું ત્યારે એવું મનમાં લાવવાનું નહીં કે અર્જુન સામાન્ય માણસ હતો. એક સિદ્ધ પુરુષ હતો. શંકર ભગવાન સામે લડ્યો નહીં, હાર્યો પણ નહીં. આ સમજવું. છેવટે શંકર ભગવાને ખુશ થઈ ગયા અને સામેથી પાછું ફક્ત અસ્ત્ર સિદ્ધ પુરુષ હતો. નૃત્ય, સંગીત, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સંગીત બધામાં શું હતો? નિપુણ હતો. છતાં પણ એટલે તો બુદ્ધિશાળી મનુષ્ય કોને કહેશો તમે? જે સિદ્ધ પુરુષ આ જગતમાં જયારે સિદ્ધિ મેળવી એટલે સિદ્ધ પુરુષ થઈ ગયો, બુદ્ધિશાળી થઈ ગયો. જો વિચાર, આખો દિવસ આપણું મન આમાં જ વ્યસ્ત છે. આપણું શાસ્ત્ર કે છે આ સમસ્યા છે, ના નથી, પણ એ સમસ્યા એટલી બધી મોટી નથી કે તમારા મનને તમે આટલું બધું સમર્પિત કરી દો, તમારા મનને તમે આટલું બધું વ્યસ્ત રાખો એના માટે. શાસ્ત્ર કે છે આ બીજી પણ એક પ્રકારની સમસ્યા છે. મનુષ્ય જીવન એને માટે આપવામાં આવ્યું. આહાર, નિદ્રા, ભય,
મૈથુનઃ નરાણામ પશુભિઃ સમાનઃ. આહાર, નિદ્રા, ભય, અસુરક્ષા, મૈથુનમ પશુઓમાં, પ્રાણીઓમાં સમાન છે. જો આપણા જીવનમાં પણ આ ચાર જ હોય તો એનો અર્થ શું થયો? પશુમાં ને આપણામાં કોઈ ફરક નથી. એક ધર્મ વિશેષ ધર્મેણ હીન પશુભિઃ સમાનઃ. ધર્મનિષ્ઠ, ધર્મને સમર્પિત જીવન જીવવું એ બુદ્ધિશાળી જીવન છે, યાદ રાખો. પણ એટલું પણ યાદ રાખવાનું કે ધર્મનિષ્ઠ જીવન જીવીએ ને તો અંગ્રેજીમાં બહુ સરસ કહેવામાં આવે, યુ લૂઝ યોર શર્ટ. હરિશ્ચંદ્ર ને શું કરવું પડ્યું? એક જ સત્યના મૂલ્ય માટે એ જીવન જીવતા રાજા હરિશ્ચંદ્ર. એટલે અમારા સ્વામી ગિરિરાજજી બહુ સરસ કે, આર યુ રેડી ટુ લૂઝ યોર શર્ટ? એક કેરી આપણે આપવા તૈયાર નહીં થયા, સમજ? કેરી ખાવા બેસે જો મહેમાન આવે તો કેરી ફ્રીજમાં મૂકી દે, પછી ખાવા. એમ નહીં વેચીને ખાય. ધર્મનિષ્ઠ એક ધર્મ વિશેષ. જો સમજો, મનુષ્ય ક્યારે છે? આ માનવતા, એમ પછી આપણે જે ચર્ચા કરી, માનવતા તમારા જીવનમાં પ્રગટ થાય છે કે નહીં? વેચીને ખાવું એ માનવતા છે, બીજાને મદદ કરવી એ માનવતા છે, અન્યને માટે જીવન જીવવું એ માનવતા છે. પરસ્પરમ ભાવયંતઃ, ગીતામાં ભગવાન શ્રી અત્યારમાં શું કહે છે? પણ આપણે તો શું છે, પૈસો મારો પૂરું નહીં કરી આપવું, તમારે સત્યમાં. ધર્મનિષ્ઠ જીવન, ધર્મને સમર્પિત આપણે રહીએ એ બુદ્ધિશાળી જીવન. તમે બધી ગમે એટલું પ્રવચન આપો ને ગમે એટલું કહો, આ જગતમાં ધંધો કરવા જાઓ તમે, તમને ખબર પડે. વિચાર એમ નહીં માનતા મન કશી ખબર પડતી નથી. આપડે વલસાડમાં એક ભાઈ પ્રવચનમાં આવતા હતા પહેલા, અત્યારે પરદેશ ગયા દીકરાને. ક્યારેક એમને ત્યાં હું રહી છું. એ ભાઈ હમણાં અહીંયા નથી વલસાડ, તો વિચારો ને આજુબાજુ જોવા નહીં કોણે, આપણને એમાં વધારે રસ પડે. મને કે તમે જે વેદાંત ની વાત કરો, તમે જે ધર્મ ની વાત કરો, એવું જીવન અમે જો જીવ્યું ને તો બાવા બની જાય. હું બાવા શું કામ બની? ત્યાગે નહીં કે અમૃતત્વમાન સુહુ. આપણું શાસ્ત્ર શું કહે? આ આપણી સંસ્કૃતિ છે, યાદ રાખ. ભોગ પ્રધાન એ પરદેશની સંસ્કૃતિ. મને જેટલું મળ્યું, મેં કેટલું ભોગવ્યું, એ પરદેશની સંસ્કૃતિ. એ લોકોનો ધર્મ પણ એવું જ શીખવે. ભગવાને આ શાના માટે આ જગત બનાવ્યું? મનુષ્યના ભોગ માટે. ને આપણું શાસ્ત્ર શું કે છે? તેન ત્યક્તેન ભુંજીતા. જો કર્ણ, સૂર્ય ભગવાને એને જઈને કીધું કે કર્ણ, ઇન્દ્ર તારા કુંડળ લેવા આવશે, કવચ લેવા આવશે. આ કુંડળ અને કવચ તારી રક્ષા માટે મેં તને આપ્યા. ત્યારે કર્ણએ શું કીધું? સારું થયું મને કીધું તો. એવું કીધું? નહીં, દાન કરવો એ મારો ધર્મ છે. કર્ણ માટેની બહુ સરસ મજાની કથાઓ છે.
ભલે દુર્યોધનના પક્ષમાં બેઠો, એનો ઇમોશનલ પ્રોબ્લેમ હતો, એનો પોતાનો એક સમસ્યા હતી પોતાની. એક બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે ગયો. મહાભારત યુદ્ધ પહેલાની વાત, જ્યારે યુધિષ્ઠિર રાજા હતા, અને બ્રાહ્મણે જઈને યુધિષ્ઠિરને કીધું, યુધિષ્ઠિર, તારા રાજ્યમાં ચંદન રહ્યું નથી, સુખડનું લાકડું મળતું નથી. મારા પિતાજી મહાન ચતુર્વેદી પંડિત હતા, એમનું અવસાન થઈ ગયું છે, સુખડની લાકડાની ચીતા બનાવવી છે મારે, તું સુખડનું લાકડું આપ. યુધિષ્ઠિરે બધે તપાસ કરાવી, લાકડું મળ્યું નહીં. બ્રાહ્મણ નિરાશ થઈને જતો. એ જતો ત્યારે કોઈકે એને એવું કીધું કે યુધિષ્ઠિરે નહીં આપ્યું, તું કર્ણ પાસે જા, કર્ણ તને ગમે ત્યાંથી લાવ્યા છે. કર્ણ પાસે બ્રાહ્મણ ગયો. કર્ણએ તપાસ કરાવી, બહાર ક્યાંય મળ્યું નહીં. ત્યારે બ્રાહ્મણે કીધું, કર્ણ, એ તપાસ તો યુધિષ્ઠિરે કરાવી દીધી, તું સમય બગાડી રહ્યો છે, મારે મારા પિતાજીને અગ્નિ દાહ આપવાનો. ત્યારે કર્ણએ શું કર્યું? એના મહેલનો જે દરવાજો હતો સુખડનો હતો, અને તરત ચોકીદારને કીધું, આ દરવાજો તોડ, અને જેટલા દરવાજા તોડવા પડે એટલા તોડ, પણ ત્યાં જઈને ચીતા બનાવ્યા. આમ ઘરનો દરવાજો તોડવો પડે, એને ધર્મ કહેવાય. ધર્મનિષ્ઠ જીવન અને મનુષ્ય જીવન કહેવાય. એક ધર્મ વિશેષ ધર્મેણ હીન પશુભિ સમાના. પણ આપણું મન આ બધા રાગ દ્વેષમાં, આ બહારના ભોગમાં ખૂબ વ્યસ્ત રહે છે, અને એટલા માટે આ ધર્મનો વિચાર, ધર્મની સૂક્ષ્મતા આપણે સમજી શકતા નથી. હમણાં એક ભાઈને હું મળી ગયો, સમજો, આપણને કોઈ પણ આવીને તો એમ કહી જાય કે તારી આવતા મહિનાથી 7.5 શરૂ થાય. 7.5 ખબર, શરૂ આવતા મહિનાથી થતી હોય, પણ હાર્ટ એટેક અત્યારથી જ આવી જાય. જો સમજો, 7.5 નામ સાંભળો ને એટલે આ 7.5 વેદાંત માટે સારામાં સારી, યાદ રાખજો. મારું વેદાંત 7.5 માં જ શરૂ થયું. આ શનિ એ યોગકારક ગ્રહ છે. દરેક ગ્રહના આધ્યાત્મિક અર્થ છે. શનિ એ શું છે? યોગ, ડિસિપ્લિન. યોગકારક એટલે ડિસિપ્લિન, ન્યાય છે. શનિ એટલે ન્યાય ધર્મ. શનિ આપણા ધર્મરાજ નો ભય જ થાય, સમજવાનું. યમરાજ નો ભય જ છે શનિ. એટલે એ ભાઈ જે જ્યોતિષ મને મળે ને, એમણે બહુ સરસ વાત કરી. મને કે આ શનિ કોને પકડે? આ 7.5 માં હેરાન કોણ થાય? જે અધર્મ કરવા જાય, આ તો અવળે માર્ગે જાય ને એને બરાબર પછાડે. પણ જો તમે ધર્મનિષ્ઠ રહો, કોઈ પણ પ્રકારે ધર્મમાં જો તમે બાંધછોડ નહીં કરો, ત્યાગમય, તપશ્ચર્યામય તમે જીવન જીવો, એ શનિ તમને નહીં પકડે. પણ એક નાની પણ જો ભૂલ કરીને, નાની અમસ્તી પણ અધર્મ તમે કર્યો, નાની અમસ્તી જો ભૂલ કરી, એ શનિ તમને બરાબર પછાડે. એટલે જિંદગી પણ ઉભો નહીં થાય. સમજે? આમ ગ્રહ પણ કોને પકડે? અધર્મ કરો છો. શનિ એટલે યોગકાર. સમજ, આ તત્વજ્ઞાનમાં રુચિ થવી, આ તત્વજ્ઞાનમાં આવવું, જ્યાં સુધી કુંડળીમાં ગુરુ અને મંગળનો સંબંધ નહીં હોય ને, ગુરુ અને શનિનો, એટલે વેદાંતમાં રુચિ નહીં થાય. માણસ એ ધર્મનિષ્ઠ હશે, ખૂબ દાન કરશે, યજ્ઞ કરશે, મંદિર બંધન બધું જ કરશે, પણ એને એમ કહે તમે વેદાંતમાં આવો, એ નહીં આવે. સમજ, ધર્મ જોઈએ.
વેદાંતની શરૂઆત ક્યારે છે? આ ધર્મનિષ્ઠ જીવન છે તો સમજ. કેમ? તમે બરાબર વિચારજો. જયારે તમે ધર્મનિષ્ઠ જીવન જીવો ને ત્યારે આ વ્યવહારિક બાબતો જે છે ને એનાથી તમારું મન મુક્ત થશે. વિચારી હા, નિરાંતથી ઊંઘ કોને આવે? ધર્મનિષ્ઠ હોય શું તો એનો અર્થ થયો આપણું મન મુક્ત. ગીતામાં ભગવાન બહુ સરસ વાત કરે, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ રાગ દ્વેષો વ્યવસ્થિત. આ જગતનો કોઈ પણ મનુષ્ય એવો દાવો કરી શકે નહીં મારા મનમાં રાગ દ્વેષ નથી. જો સમજો, એ જ્ઞાની હોય, સિદ્ધ પુરુષ હોય કે સામાન્ય જન હોય, ભગવાન કે છે રાગ દ્વેષો વ્યવસ્થિત. દરેક મનુષ્યના મનમાં આ રાગ દ્વેષ છે. એ રાગ દ્વેષ છે એ ખોટું નથી. જો સમજો, રાગ દ્વેષ ને કારણે આ જગતમાં ભિન્નતા છે, વિવિધતા છે. વિચારો, જરા કે રાગ દ્વેષ જ નથી તો મિલિટરી જેવું જીવન થઈ જાય આપણું. રાગ દ્વેષ જ આપણા જીવનમાં વિવિધતા લાવે છે, આનંદ લાવે છે, ભિન્નતા લાવે. એટલે રાગ દ્વેષ સમસ્યા નથી. આજકાલ એક નવું ચાલુ છે, બધામાં હતો રાગ દ્વેષ નો ત્યાગ કરો, શાંતિનો અનુભવ કરો. કોઈ રાગ દ્વેષ નો ત્યાગ કરી શકે નહીં. ભગવાન શું કે છે? વ્યવસ્થિત. વ્યવસ્થિત એટલે શું છે? સારી રીતે દરેકના મનમાં આ રાગ દ્વેષ રહેલા છે. પણ રાગ દ્વેષ હોવું સમસ્યા નથી. આ સમજજો. એટલે અમારે આગળ ભગવાન કયું વાક્ય છે? તયોહો વશમ ન આગચ્છ. રાગ દ્વેષ છે પણ રાગ દ્વેષને વશમાં થવાની તમારે જરૂર નથી. શંકરાચાર્યજી કહે છે ત્યાં કે મનુષ્ય ધર્મ શા માટે કરે છે ખબર નથી, પણ મનુષ્ય પાપ કર્મ કોને કારણે કરે છે એ પાક્કું છે. કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. જો આ વાક્ય બરાબર સમજો. કામ, ઈચ્છા, ઈચ્છાથી પ્રેરાઈને મનુષ્ય પાપ કર્મ કરે. એટલા માટે ભગવાન શું કે છે? આ તમારી ઈચ્છા જે છે એ ઈચ્છા બે પ્રકારથી પ્રગટ થાય. એક રાગ કહેવાય, બીજું શું કહેવાય? દ્વેષ. રાગ ફરીથી બે પ્રકારથી પ્રગટ થાય. એક મને ગમતું હોય એ મારી પાસે રહે અને મને ગમતું હોય એ મને મળે. દ્વેષ પણ બે પ્રકારથી પ્રગટ થાય. મને ન ગમે એનાથી હું છૂટું, મને ન ગમે એ મારી પાસે આવવું જોઈએ નહીં. આમ ઈચ્છા એક જ છે પણ ઈચ્છા બે પ્રકારથી પ્રગટ થાય છે, રાગ અને દ્વેષ. આમ આ રાગ દ્વેષ રૂપે આપણી ઈચ્છાઓ પ્રગટ થતી રહે છે. પણ ભગવાન શું કહે છે? તયોહો વશમ ન આગચ્છ. એના વશમાં થવાની જરૂર નથી. કે વશમાં ન થવું એટલે શું? જો સમજો આજે બરાબર. જે રાગ દ્વેષ તમને ધર્મનું ઉલ્લંઘન કરાવે એને ના પાડતા તમે શીખો. જે રાગ દ્વેષ તમને ધર્મનું ઉલ્લંઘન કરાવે, તમને પાપ કર્મ કરતા પ્રેરે અને તમે શું કરો? ના પાડી. એટલા માટે તમારી ઈચ્છાની પૂર્તિ કરો, કોઈ ના નથી પાડતું તમને. પણ ઈચ્છાની પૂર્તિ કરવામાં જો અધર્મ થઈ રહ્યો છે, બીજાને નુકસાન થઈ રહ્યું છે,
પાપ કર્મ થઈ ગયું છે તો તમારા મનમાં એટલું સામર્થ્ય હોવું જોઈએ કે તમે તમારા મનને ના પાડી શકો. આમ ધર્મના બાંધછોડ કર્યા વગર જો તમે તમારા રાગદ્વેષની પૂર્તિ કરો છો તો તમારા મનમાં શાંતિનો અનુભવ હશે. અને એટલા માટે બીજા ભગવાને કીધું રાગદ્વેષો વ્યવસ્થિત તયોહો વશમ ન આગત છે. આ બેને વશમાં થવાની જરૂર નથી. કેમ? તૌહિ અસ્ય પરિપંથિનો. આ બંને કેવા છે? લૂંટારું છે. તો ભગવાન એને વશમાં કરવું હોય તો શું કરવાનું? અને ઉપાય શું છે? ત્રીજા અધ્યાયમાં પણ ભગવાન એ જ કહે છે. અંતિમ 18મા અધ્યાયમાં પણ ભગવાન ઉપાય છેવટે એક જ બતાવે છે. સ્વધર્મે નિધનમ શ્રેય. સમજજો, પોતાના કર્તવ્ય કર્મનું પાલન આપણે કરીએ. જો વિચાર, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે વિચાર, ઘરમાં પુત્રવધુ હોય, પુત્રવધુ પ્રેગ્નન્ટ થાય, ગર્ભવતી બને, ત્યારથી પછી ઘરમાં બાળક આવે, આપણે ઘરના બધા કાર્યક્રમો, આપણે ઘરના બધું સ્કેડ્યુલ પણ કેવો થઈ જાય પછી. એકવાર ઘરમાં બાળક આવ્યું પછી આખા ઘરનો કાર્યક્રમ કોને આધારે ચાલે? એ સુઈ જાય એટલે બધાને શું અવાજ નહીં કરતો, હમણાં જ ઉઠેલો બરાબર. ગમે એવું કામ કરતા હોય, ઓલું રડે એટલે તરત ત્યાં શું કરવામાં આવે? ત્યાં સમજ. પણ તમને એમ ઈચ્છા થાય આજે તમારે પિક્ચર જોવા જવું છે ભૂતનાથ. શું મેં આગળ જ કીધું, બધી મને ખબર હોય, ચિંતા નહીં કરવાની તમારે. ઈચ્છા થઈ, નક્કી કરી દીધું જોવા જવું છે, ટાઈમે થઈ ગયો, અને પેલું રડવા બેઠું, શાંત રહે જ નહીં તો શું કરવાનું? ભલે ને રડતું આપણે ચાલ્યા. આ બાળકની કાળજી કરવામાં, બાળકને ઉછેરવામાં આપણે બધા રાગદ્વેષ શું થઈ જાય? અને અંગ્રેજીમાં બહુ સરસ સબસર્વિંગ થાય. એટલે શું કહેવાય? સબસર્વિંગ એટલે શું છે? એ બધા ગૌણ બની જાય, સેકન્ડરી બની જાય. બાળકને ઉછેરવું, બાળકને ધ્યાન આપવું, બાળકને શીખવવું, બાળકને ચલાવવું, બાળકને બોલતા શીખવવું, બાળકને ખાતા શીખવવું, આ બધામાં આપણું ધ્યાન એટલું બધું કેન્દ્રિત હોય કે આપણે બધા રાગદ્વેષ શું થઈ જાય? ગૌણ બની જાય. જતા નથી રહેતા પણ શું બની જાય? પાછળ થઈ જાય, બેકગ્રાઉન્ડમાં જતા. એક બેન મને આવીને કીધું, એને શોખ બધા પિક્ચર એને ટીવી પર જોવાનું, બધા એને થિયેટરમાં જ જોવાનું ગમે. મને આવી રીતે 3 વર્ષથી પિક્ચર જ જોયું. શું થયું? એ ઘરમાં છોકરું છે, હવે મને કહો, દુઃખ થશે પિક્ચર નહીં જોવાનું? આઈસ્ક્રીમ ન ખાવાનું દુઃખ થશે? ઊંઘ નહીં મળે તો દુઃખ થશે? રાત્રે છોકરું રડતું હોય, આપણે નિરાંતે ઊંઘ્યા કરીએ? જો વિચાર, બોલે ભગવાન શું કે છે? સ્વધર્મે ભયયુક્ત છે. એ તમને ક્યારે સુખી નહીં કરી શકે. સમજો, સ્વધર્મ, પોતાના કર્તવ્યનું પાલન કરવું, એ જ એક રાગદ્વેષ પર નિયંત્રણ મેળવવાનો ઉપાય છે. અમે 4 વર્ષ પર અમારા સ્વામી મુંબઈ હતા, ગુરુજી. એક મોટી ઉંમરના પતિ પત્ની, 65-70 વર્ષના, બંને સ્વામીજી પાસે આવે. વર્ષોથી સ્વામીજીને ઓળખે, એ લોકોના બાળકો સ્વામીજીને ઓળખે, બાળકો સ્વામીજી પાસે મોટા થયા, અને બાળકો પરણી ગયા, પરણીને પરદેશમાં સેટ થઈ ગયા. જો સમજતો, બંને સ્વામીજી પાસે આવ્યા અને વર્ષોથી સ્વામીજીને ઓળખે, એટલે નવી ઓળખાણ કરવાની નથી. એક દિવસ સ્વામીજીને કે, સ્વામીજી તમારી સાથે જરાક પર્સનલ વાત કરવાની છે અમારે બંને. એટલે સ્વામીજી સારું કામ કરો ને, કાલે 4 વાગે આવી જાવ.
અને મને બધી પત્ની પણ શીખ્યા. સ્વામીજી સાથે પર્સનલ ઇન્ટરવ્યુ થયો અને સ્વામીજીને એમ કે પેલા છોકરાઓ પરદેશ છે ને, જો સામાન્ય ફરિયાદો હોય મા બાપની, આ છોકરાઓ ગયા તે ગયા, ફોન કરતા નથી, કાગળ લખતા નથી, પૂછતા નથી, આવું કઈ ફરિયાદ કરવાની હશે. સ્વામીજીને એવું થયું. એટલે બેઠા બધી વાતો કરી, પછી કીધું સ્વામીજી એ લોકો સારી રીતે સેટ થઈ ગયા, અમે હમણાં ગયા વર્ષે ફરી આવ્યા 6 મહિના, બધી વાતો કરી. શું વાત કરવી ને બેમાંથી કે બોલે નહીં. એટલે સ્વામીજીને ખબર પડી ગઈ કે કહેવામાં સંકોચ કરે છે. એટલે સ્વામીજી પેલી પત્નીની આંખ સાથે આંખ મેળવીને કીધું, તમારે વાત શું કરવી છે? એટલે બંને એકબીજાની સમજ્યો કે કોણ કે સમજ્યો. એટલે પછી બધો પતિ કે સ્વામીજી એવી રીતે બહુ મોટી વાત નથી, પણ અમારા બેનો એક નિર્ણય છે. જો સાંભળજો બરાબર. હવે 2 જણાએ આના પર સ્વામીજી બહુ ચર્ચા કરી, બહુ વિચાર કર્યો અને આમાં આવા કંઈક નિર્ણય પર આવ્યા. પણ એમ થયું કે એ નિર્ણય માટે હવે તમને જ સલાહ લઈ લઈએ. એટલે સ્વામીજી કે શું નિર્ણય કર્યો? કે સ્વામીજી અમે 2 જણાએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. વિચાર. સ્વામીજી છૂટાછેડા, સ્વામીજી એવું સિરિયસ નથી. સ્વામીજી સિરિયસ થઈ ગયા. એવું સિરિયસ નથી સ્વામીજી. અમે 2 જણે બહુ વિચાર કરે કે કેમ? સ્વામીજી આમ જુઓ ને તો અમારા બેને સ્વભાવને બહુ મેળ પડે એવું મળે નહીં. અમારા બંનેનો સ્વભાવ શું છે કે બહુ મેળ નહીં પડે અમારા બેન. મોટી નાના હતા ત્યારે પરણાવી દીધા મા બાપે, પરણાવી દીધા પછી છોકરાઓ થયા, પછી છોકરાઓ થયા એટલે પછી છોકરાઓને ઉછેરવામાં, છોકરાને ભણાવવાના, ગણાવવાના, પરણાવવાના, એમાં જ અમારું જીવન જતું રહ્યું. અને અમે 2 જણા એકબીજાને શું કરતા હતા? એડજસ્ટ કરીને રહેતા હતા. હવે બાળકો જતા રહ્યા, અમે 2 પાછા એકલા પડ્યા એટલે વળી પાછું શરૂ થયું. બંને કોઈ ખરાબ છે એવું નથી, બંનેનો સ્વભાવ ખરાબ છે કે એવું કશું નથી, પણ એમની કેટલીક આદતો ને એમની કેટલીક રહેવાની સ્ટાઇલ છે અને મારી એક સ્ટાઇલ છે કે અમારે બેને કદાચ મેળ પડતો નથી. ત્યાં સમજજો કેટલા વર્ષે? સત્ય હકીકત તમને કહું છું, ખોટું નથી કહેતું. પણ જ્યાં સુધી બાળકો હતા સ્વામીજી ત્યાં સુધી અમે શું કર્યું? આ એડજસ્ટ કરી વિચાર ન શું નહીં. તમે તમારા કર્તવ્યનું પાલન કરો, આપોઆપ જ તમારા રાગદ્વેષ શું થાય? તયો વશમ ન આગચ્છે. આ સમજો. કેમ? અર્જુને પણ પ્રશ્ન એ જ પૂછ્યો. તો આ જ પ્રશ્ન અર્જુનનો છે. 3 અધ્યાય. અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. ભગવાન કોનાથી પ્રયોજાય ને આ પુરુષ, આ મનુષ્ય પાપ કર્મ કરે અનિચ્છિન્ન. જો વિચારો અર્જુન શું પૂછી રહ્યો છે? અનિચ્છિન્ન. ભગવાન એને ખબર છે. આપણે આગળ ચર્ચા કરીએ. કોઈ મનુષ્ય એવું કહી શકે નહીં મને ધર્મ અને અધર્મ શું છે ખબર નથી. કહી શકે? જે ચોરી કરી રહ્યો છે એને પણ ખબર છે કે નહીં કે હું ચોરી કરું? જે જુઠ્ઠું બોલી રહ્યો છે એને ખબર છે કે નહીં એ જુઠ્ઠું બોલે છે? જે હિંસા કરી રહ્યો છે એને ખબર છે કે નહીં એ હિંસા કરે છે? જે કપટ કરી રહ્યો છે એને ખબર છે કે નથી એ કપટ કરે છે? સમજો. એટલે અર્જુન શું કહે છે? અનિચ્છિન્ન. ઈચ્છા ન હોવા છતાં બાલાદ નિયોજય. ત્યારે ભગવાન એ જ જવાબ આપ્યો. કામયેશ ક્રોધયેશ રજો ગુણ સમુદ્ભવ. અર્જુન આ ઈચ્છા છે જે મનુષ્યને શું કરે છે? દબાણ કરે છે. જો ભગવાન શું કરવાનું? જહી શત્રુ મહાબાહો કામરૂપ દુરાસદમ પાપમાનમ પ્રજહી કેનમ. અર્જુન આ જ છે તે પાપ કરાવનાર છે. પ્રજહી સારી રીતે તો એનો ત્યાગ કરી દે, એના વશમાં થવાની જરૂર નથી. આમ જે મનુષ્ય ધર્મનિષ્ઠ જીવન જીવે, જે ક્યારેય ધર્મમાં બાંધછોડ કરવાનો પ્રયત્ન નહીં કરે, જે મનુષ્ય ઓછામાં ઓછા ભોગથી જીવન જીવે. જો સમજજો, ધર્મનિષ્ઠ ભોગ કરવો એ યોગ્ય છે, પણ ધર્મનિષ્ઠ
ભોગનો પણ જો તમે ત્યાગ કરી શકો, 2 વાર ભોજન કરવામાં પાપ નથી, પણ નિર્ણય કરો એક જ વાર ભોજન કરો, તો એ તપશ્ચર્યા કહેવાય. એને શું કહેવામાં આવે? તપશ્ચર્યા. એટલે એનો શું થયો? વિહિત ભોગનો, શાસ્ત્ર જે ભોગનો નિષેધ નહીં કરે એવા ભોગનો, જે ભોગ કરવાથી પાપ ન લાગે એવા ભોગનો પણ તમારા પોતાના સંકલ્પથી, તમારા પોતાના નિર્ણયથી જો તમે ત્યાગ કરો તો એને તપશ્ચર્યા. હા, ભગવાન ગીતામાં કહે છે આપણા મનમાં આ રાગ દ્વેષ, આ કામ ક્રોધ રૂપી અશુદ્ધિ પડી છે, એ અશુદ્ધિની નિવૃત્તિ કેવી રીતે થશે? ગીતામાં ભગવાન કહે છે યજ્ઞ દાન તપકર્મ પાવનાની મનીષિણા. યજ્ઞ, યજ્ઞ એટલે કે અન્યનું કલ્યાણ કરવાની ભાવના. જો સમજો, આહુતિ આપીએ તો યજ્ઞ છે, પણ અન્યનું કલ્યાણ કરવાની આપણે ભાવના કરીએ પણ શું છે? યજ્ઞ કહેવાય. દાન, દાન એટલે તમારી પાસે જે સંપત્તિ છે એ વહેંચીને તમે ભોગવો, અને દાન કહેવાય. તપશ્ચર્યા, આગળ મેં કીધું એમ વિહિત ભોગનો પણ આપણે ત્યાગ કરીએ. ઓછામાં ઓછા ભોગથી આપણું જીવન જીવીએ. જો એક વસ્તુ યાદ રાખવાની, અનેક વાર મેં કીધું છે, કોઈ પણ ભોગ તમે કરો એ ભોગમાં હિંસા રહેલી છે. થોડી ઘણી હિંસા અવશ્ય છે. આજે આજકાલ જે આપણે બધી વસ્તુઓ વાપરીએ છીએ ને, એ ક્યાંથી આવે છે ને કેવી રીતે બનાવવામાં આવી આપણને ખબર નથી. એ જોયા મને કેમ બને તો પછી ખાતા તમે બંધ થઈ જાઓ. જો એક જ ઉદાહરણ આપું, તમારે છોડવું હોય તો છોડો, એ તમારા પર, હું નથી, હકીકત તમને. તમે મીઠાઈ લાવો ને, એ મીઠાઈ પર વરખ હોય, એ વરખ કેવી રીતે બનાવવામાં આવે તમને ખબર છે? કોઈ ખબર છે અહીંયા? આ ગાયના જે વાછરડા હોય ને, ગાયના વાછરડા, નવા જન્મેલા વાછરડા, એના મુસલમાન લોકો મારી નાખે ને ખાય. એનું જે કુમળું ચામડું આવે ને, એ ચામડીને છોલીને પતલું બનાવવામાં આવે એ વાછરડા. અને આ ચાંદીની જે પતલું પતરું આવે, ચાંદીનું જે પતરું આવે, એનું નાનું મસ્તું પતરું એ લોકો લે, એ પતરું મૂકે, થપ્પી બનાવે, પતરું મૂકે, એના પર પેલું ચામડું મૂકે, પાછું પતરું મૂકે, પાછું ચામડું મૂકે, આખી થપ્પી બનાવે. અને એ થપ્પીને એ લોકો પીટે. અને આ પ્રકારથી વરખ બનાવવામાં આવે. યાદ રાખો, આ વાસ્તવિકતા તમને કહું. નવા જન્મેલા વાછરડાના ચામડાની વચ્ચે ચાંદીને મૂકીને શું બનાવવામાં આવે છે? વરખ બનાવવામાં. આવી કેટલી વસ્તુ તમને કહું ને, એટલે કહું ઓછામાં ઓછો ભોગ કરો. હિંસા છે, અને હિંસા તમારા મનમાં અશાંતિ ઉભી કર્યા વગર નહીં રહે. એ પાપ તમારા મનમાં અશાંતિ ઉભો કર્યા વગર નહીં રહી શકે. અને એટલા માટે ધર્મનિષ્ઠ જીવન આવશ્યક છે. જ્યારે મન ધર્મનિષ્ઠ હશે, જ્યાં સમજો બરાબર, ત્યારે જો વિચાર, તમારું મન જો રાગ દ્વેષના વશમાં છે તો એ ક્યારે મુક્ત રહી શકશે? મુક્ત રહી શકશે નહીં રહે. જો સમજ, બહારથી શું લાગશે? તમારા બધા રાગ
દ્વેષની પૂર્તિ થતી હોય એટલે બહારથી તો કેવું દેખાશે? આ તો બહુ સુખી માણસ છે, બધું એની ઈચ્છા પૂરી થાય છે, આ તો બહુ સુખી સ્વતંત્ર માણસ છે. બહારથી શું દેખાશે? હે, વૈભવશાળી દેખાશે, સુખી દેખાશે. તો બહારથી વ્યક્તિ આપણને કેવી લાગે છે? સુખી લાગે છે, કારણ કે એની બધી ઈચ્છાઓની શું થાય છે? પૂર્તિ થઈ રહી છે. પણ આંતરિક રીતે તમે જુઓ તો એ મનુષ્ય મુક્ત છે. હા, વિચારો. આમ રાગદ્વેષની પૂર્તિ બહારથી તમને એવું બતાવે કે તમે સ્વતંત્ર છો, મારે કરવું હોય તો ખરું, નહીં કરવું હોય તો નહીં કરવું, એટલે તમને શું લાગે છે? બાહ્ય સ્વતંત્રતા દેખાય છે, પણ આંતરિક રીતે એ મનુષ્ય કોને અધીન છે? પોતાની ઈચ્છાઓને, રાગદ્વેષને અધીન છે. પણ જે મનુષ્ય ધર્મનું પાલન કરે છે, જે મનુષ્ય પોતાના રાગદ્વેષમાં વશમાં થતો નથી, એ બહારથી આપણને શું લાગે? અંગ્રેજીમાં એને માટે બહુ સરસ, હી ઇઝ ધ લૂઝર એવું કહેવાય. બહારથી એ માણસ આપણને કેવો લાગે? હી ઇઝ અ લૂઝર, આ બધું ગુમાવવા વાળો. પણ અંદરથી એ કોણ છે? સ્વતંત્ર છે. કારણ કે રાગદ્વેષ એને હેરાન કરતા નથી. વિચાર, તમને બાહ્ય મુક્તિ જોઈએ છે કે આંતરિક મુક્તિ જોઈએ છે? એટલું જ નહીં, આપણું શાસ્ત્ર કહે છે જયારે મનુષ્ય આ પ્રકારથી આંતરિક રીતે મુક્ત બને, એનું મન શું છે? આ રાગદ્વેષના બંધનમાંથી જયારે એનું મન મુક્ત થાય છે, ત્યારે એ મનુષ્યનું મન આ બાહ્ય સમસ્યાઓથી ઉપર ઉઠીને જે મૂળભૂત સમસ્યા છે એના પર એને દ્રષ્ટિ કરવાનો સમય મળે છે. જ્યાં સુધી તમારું મન આ બાહ્ય સમસ્યાઓમાં, આ બહારના રાગદ્વેષમાં અટવાયેલું રહે છે, ત્યાં સુધી જે આંતરિક સમસ્યાઓ જે છે, તમારી જે મૂળભૂત સમસ્યા છે, એના પર તમારી નજર પડતી. જ્યારે તમારું મન આ બધાથી મુક્ત થઈ જાય છે, આ ઈચ્છાઓના દબાણથી હટી જાય છે, ત્યારે તમારી સામે આ તમારી મૂળભૂત સમસ્યાઓ આવીને ઉભી રહે. અને મૂળભૂત સમસ્યા કઈ છે? એવું નથી કે બીજાની નથી, આગળ મેં કહી દીધું, દરેક મનુષ્યની આ સમસ્યા છે. પણ મનુષ્યનું મન આ ઈચ્છાઓમાં, રાગદ્વેષમાં, સંસારમાં એટલું બધું વ્યસ્ત રહે છે કે આ મૂળભૂત સમસ્યા પર એનું ધ્યાન જતું જ નથી. પણ જયારે એ ધર્મનિષ્ઠ જીવન જીવે છે ત્યારે એના મનમાં આ પ્રશ્નો ઉઠે છે. એ મૂળભૂત સમસ્યા પર એનું ધ્યાન જાય છે. આ મૂળભૂત સમસ્યા કઈ છે? ત્રણ છે. મૂળભૂત સમસ્યા ત્રણ. પહેલી સમસ્યાને મૃત્યુ કહેવામાં આવે. પહેલી સમસ્યા કઈ છે? મૃત્યુ. તમે ગમે એટલી સિદ્ધિ મેળવશો, ગમે એવા સિદ્ધ પુરુષ હશો, અષ્ટ સિદ્ધિ પણ તમારી પાસે હશે, મૃત્યુ અટકાવી શકશો? કાલે જ હું પેલા સિદ્ધ મહાત્માને મળી આવ્યો. મૃત્યુ એ પહેલી મૂળભૂત સમસ્યા. યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવામાં આવ્યો, હે યુધિષ્ઠિર, મહાભારત એટલે જ્ઞાનનો ખજાનો છે, યાદ રાખજો. પણ આપણે ત્યાં એક એવી ગેરસમજ લોકોના મનમાં આવી ગઈ, મહાભારત વાંચવાનું નહીં ને ઘરમાં રાખવાનું નહીં, ઘરમાં મહાભારત શરૂ થાય, જાણ થતું જ નહીં હોય, રોજ સવાર પડે તો મહાભારત શરૂ થાય. જો સમજજો, આપણા બાળકોએ આપણે મહાભારત જોઈને તો મોટા થયા હોય. જો સમજ, તને કેટલી વાર કીધું હું ઉઠું પછી ચા મૂકતો, આ સમજો, આ મહાભારત કહેવાય.
એકને પંખો જોયે ને એકને પંખો નહીં જોઈએ, એકને બારી ખુલ્લી જોઈએ ને એકને બારી બંધ જોઈએ. આ મહાભારત જ છે, યાદ રાખજો. એકને એર કન્ડિશન ફાવે ને એકને એર કન્ડિશન નહીં ફાવે. મહાભારત એટલે જ્ઞાનનો ખજાનો છે, સમજો. ધર્મ કોને કહેવાય, ધર્મનિષ્ઠ જીવન કોને કહેવાય, એ મહાભારત આપણને શીખવે. યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછવામાં આવે, આ જગતનું સૌથી મહાન આશ્ચર્ય કયું? યુધિષ્ઠિર શું જવાબ આપ્યો? દિને દિને ગચ્છન્તિ સ્મશાને જનાહ. રોજ રોજ નહીં કેટલાને વળાવી આવી, પણ તોય કોઈના મનમાં એવો વિચાર નથી આવતો હું એક દાડો મરવાનો. આને જ આશ્ચર્ય કહેવાય. કેમ? લાખ વર્ષનો પટ્ટો લખાડીને આવેલા ભગવાન પાસે. યુધિષ્ઠિર કે છે કેટલાય ને અત્યાર સુધી સ્મશાનમાં વળાવીને આવ્યા, તોય હું મૃત્યુ પામીશ, મારે મરવું પડશે. અને મર્યા પછી ઉપર ચિત્રગુપ્તને હિસાબ આપવો પડશે. એક ભાઈનું ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યું પછી ભાઈ આંખ ખોલી. આંખ ખોલી એટલે એને જોયું કે સામે કોઈ છે. એટલે પૂછ્યું, ડોક્ટર સાહેબ ઓપરેશન સફળ થયું? પેલા ભાઈ કે ભાઈ હું ચિત્રગુપ્ત છું. આંખ મીચ્યા પછી આંખ ક્યાં ખુલશે ખાતરી છે? વિચાર. નહીં નિશ્વાસે વિશ્વાસ. આ પ્રાણ તમે ચલવો છો કે ચાલે છે? તમે જો ચાલતા ને તો ભગવાન બધું બરાબર ગોઠવે છે. પ્રાણ ચલાવવાનું કામ ભગવાને પોતાના હાથમાં રાખે. કેમ? એટલે ભગવાનને ખબર મનુષ્ય માત્ર ભૂલને પાય, ભૂલી જ ગયો મગજમારી થઈ જાય. ભગવાન કે મેં એને 50 વર્ષનું આયુષ્ય આપ્યું અને ભૂલી જ ગયો, 25 વર્ષે આવી ગયો, કરવું હું એને? તમારા જીવનમાં કેટલા પ્રાણ છે અને પ્રાણ નીકળ્યા પછી પાછો આવશે ખાતરી છે? એટલે યુધિષ્ઠિર શું કે છે? આપણી ભાષામાં શું કહેવાય? આ 6 લેખ લખાઈ નથી, યાદ રાખે. એ 6 લેખમાં છેલ્લું વાક્ય શું છે? દવાને પેલી દવા લેવા જાવ ને દુકાનમાં, એટલે પેલું પટાકડું લો ને, હજુ સમજો, નહીં કરતા ને તો હવે કરજો. કોઈ પણ દવા તમે લો, પાછળ ફેરવીને એની એક્સપાયરી ડેટ પહેલા જોઈ લેવાની. સમજો, દુકાન વાળાને ત્યાં જ પહેલું શું કરવાનું હોય? પેલી એક્સપાયરી ડેટ જોઈ લેવાની. એમાં વિધાતા જયારે લેખ લખ્યા તો વિધાતાનું છેલ્લું વાક્ય કયું હશે? આ એક્સપાયરી ડેટ. યાદ રાખે. એટલું જ છે કે આપણને ખબર નથી, બાકી છેલ્લું વાક્ય તો શું છે? એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ બોથ. છતાં પણ શું છે? આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ? કોઈ દિવસ મરવાના જ નથી એવું આપણે જીવન જીવીએ છીએ. યાદ રાખ. ના ના, અમારે તો બધું બરાબર જ છે. જો સમજ છે શું બરાબર? એટલે તું મરવાનો એક દાડો. બરાબર કહેવાય? અને કોણ ક્યારે મૃત્યુ પામશે ખબર છે? આ રસ્તા પર બધા યમદૂત જ ફરે. જો સમજ. યામાહા એટલે કોણ છે? બધા યમદૂત જ છે. અને બધી ટ્રક એ સાક્ષાત યમરાજ છે. જો સમજો. રોજ પેપરમાં વાંચીએ આ યમદૂત યામાહા ને યમ છે ને. યમદૂત શું છે? રાજદૂત.
આપણા યમદૂત જ છે ફરતા. ક્યારે કોને અડફટમાં લઈ લે ક્યાં ખબર નહીં પડે. એક ભાઈ નક્કી કર્યું વજન ઉતરતું જ નથી. એક ભાઈ શું છે, વજન ઉતરે જ નહીં, કંટાળી ગયો. પંચકર્મ કરી આવ્યો, નેત્રોપથી કરી, બધું જાત જાત કંટાળી ગયો માણસ. એ 15મી માળે રહેતો કે નક્કી કર્યું આજે તો કૂદી પડવું. કૂદી પડી. પછી આંખ ખુલી, એટલે એને એમ કે મારી આંખ સ્વર્ગમાં ખુલી હશે. એટલે આંખ ખોલીને જોયું તો સામે પેલો ડોક્ટર ઉભેલો. ડોક્ટર સાહેબ હું મર્યો નહીં. ના ના, તમે જે 3 પર પડ્યા ને એ ભગવાનને ઘેર પહોંચ્યા.